હમણાં ખૂબ સરસ વાનગીનું પ્રદર્શન અને એમાંથી અમુક વાનગીઓ ટેસ્ટ કરવા માટે પણ તક મળી. એટલે એમાં મેં એક બે વસ્તુ જોઈ કે અત્યાર સુધી મેં સાંભળ્યું છે કે સરગવો સારો પણ કડવો. આજે આ બહેનોએ જે સરગવો ચખાડ્યો છે એ સારો અને પૌષ્ટિક તો છે, સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. ખૂબ બધાએ અલગ અલગ મહેનત કરી અને નવી નવી વાનગીઓ બનાવી છે. આ વાનગીઓ સ્વાદિષ્ટ તો છે જ, સાથે આપણા જે બાળકો છે એના પોષણમાં સુધારો કરી શકે એવી પૌષ્ટિક વાનગીઓ બનાવી છે. અને બીજી જે ખાસ વાત એવી છે કે આપણે સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લામાં 1400 કરતાં વધારે મધ્યાહન ભોજન સંચાલકો છે. એમના વચ્ચે સ્પર્ધા થઈ હતી અને એ 1400 કરતાં વધારે સંચાલકોમાંથી આપણી સાથે અત્યારે આ સ્ટેજ ઉપર ઊભા છે એમાંથી પસંદ થઈને આવેલા છે. એટલે આપણે બધા એકવાર જોરદાર તાળીઓ સાથે જે અહીંયા સુધી આવેલા છે મહેનત કરીને એમની મહેનતને બિરદાવીએ. ખાસ આ જે વાનગીઓ બનાવવાની સ્પર્ધા છે એનું આપણે આયોજન કર્યું છે. તેમાં તમામ આપણા જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને અહીંયા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કહું છું કે તમે બધા આટલી મહેનત કરી અને આ જે વાનગીઓ છે એ બનાવીને અહીંયા સુધી લાવ્યા છો. તમારે મને ખાતરી આપવાની છે કે આ બધી વાનગીઓ તમે મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં બનાવી અને તમારા જે સ્કૂલના બાળકો છે એ બાળકોને બી તમે ખવડાવજો, જેથી એમના પોષણમાં બી સુધારો થાય. અને તમારે એમને કહેવાનું છે કે આ અમે અહીંયા આગળ બનાવી હતી અને છેક અમે જિલ્લા કક્ષા સુધી જે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન હતું ત્યાં સુધી અમે પહોંચ્યા છે. તો તમારે બધાએ મને ખાતરી આપવાની છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આ કામ સોંપું છું કે આપણું જે રૂટીન મેન્યુ છે એના કરતાં ક્યારેક જે અલગ આ રીતે પૌષ્ટિક જે આહાર વધુ પોષણવાળો આહાર છે એ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને મળે એવી આપ સૌને વિનંતી કરું છું.